ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः। चौथो श्लोक। दैवी हेषा गुणमयी दैवी हेषा गुणमयी मम माया दुरत्यया मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते मायामेतां तरन्ति ते। भगवान ભગવાને આપણે બતાવ્યું એ પ્રમાણે ત્રણ ગુણવાળી મારી માયા છે। પહેલા શ્લોકમાં આ શ્લોકના પહેલી લીટીમાં બતાવ્યું કે દૈવી હેષા ગુણમયી આ દેવને અધીન એટલે વિષ્ણુ ભગવાનની ભક્ત છે વૈષ્ણવી માયા એ કેવી છે ત્રણ ગુણવાળી અને એને જ આગળના શ્લોકમાં બતાવ્યું કે આ ત્રણ ગુણમાં જ મોટાભાગના લોકો મોહિત થઈ ગયા છીએ અને એના લીધે આ જે માયાનું જે અધિષ્ઠાન જે પરમાત્મા છે જેના લીધે માયા છે એ કેવું છે પરમ અવ્યય એને કોઈ જાણતું નથી। અને એ જ વસ્તુ અહીંયા આગળ 14મા શ્લોકમાં ભગવાન કહી રહ્યા છે કે મારી માયા ત્રણ ગુણવાળી છે અને એ માયાને કરવી દુરત્યયા મમ માયા દુરત્યયા મારી માયાને દુઃખથી અથવા તો ખૂબ મુશ્કેલીથી તરી શકાય છે। કારણ કે મોટે ભાગે લોકો એનાથી માયાનું કારણ શું જોયું હતું ને કે ત્રણ ગુણ જે મોહિત થઈ ગયા છે એટલે માયાનું કારણ માયાના લીધે જે પરમ અવ્યય પરમાત્માને તો જાણતા નથી અને આ જગતમાં
માયા શું કરે છે? જગતનું સર્જન કરે છે, એટલે કે સમષ્ટિ જગતનું સર્જન કરે છે. સાથે સાથે વ્યક્તિના સ્તરે આ માયા અજ્ઞાનના રૂપે, અવિદ્યાના રૂપે પ્રગટ થાય છે અને એના કારણે એ વ્યક્તિના પોતાનું જે સ્વરૂપ છે, આત્માનું જે સ્વરૂપ છે એને ઢાંકી દે છે. એટલું નથી કરતી, આવરણ અને વિક્ષેપ ઢાંકી અને એનું વિક્ષેપ ઊભો કરે છે. અને એના કારણે પણ જો કે આપણે જન્મ્યા ત્યારથી નાનું બાળક હોય એને કોઈએ શીખવાડવું પડતું નથી, છતાં પણ એને કંઈક મારું છે, આ મારું છે, આ મારી માનું છે, પડઘો પડે છે, મારું છે, મારી માનું છે, એને અડવાની દે. એને પણ શીખવાનું છે, પણ આ મારું, આમ હું, આ બધું શેનું પરિણામ છે? પડઘો તો પડે જ ક્યાંક. બતાવી ગયો કદાચ. ના ના, એક વિચાર છે. એટલે આપણે વાત કરતા હતા કે અજ્ઞાનના કારણે માણસ આ મારું મારું એમાં અટવાઈ જાય છે. આનું નામ જ માયા. જે નથી એને બતાવવાનું નામ માયાનું છે. અને એના કારણે ભગવાન કહે છે દુરત્યા, એને પાર કરવી બહુ મુશ્કેલ છે. કીધું ત્યાં સુખ નથી, ત્યાં સલામતી નથી, ત્યાં સુખ અને સલામતીના દર્શન કરાવે છે. એક જ મિનિટ આપણે બોલવાનું છે. સલામતીના એ દર્શન કરાવે છે. અને એટલા માટે માણસ એમાં જ અટવાઈ જાય છે. એની વાત આપણે કદાચ વાત કરી હતી કે એક મહાત્મા દરરોજ કથા કરે અને એમાં એક વખત સરસ એક ભજન ચાલતું હતું, જે આપણે બધાને ખબર છે. દર્શન દો ઘનશ્યામ નાથ મોરી, અખિયા પ્યાસી પ્યાસી રે. અને આમ એટલા ભાવથી એ લીટીનું આવર્તન થાય અને ભક્તો એવા ભાવ વિભોર થયા છે કે દર્શન દો ઘનશ્યામનાથ. બધા જાણે કે અત્યારે જ પરમાત્મા દર્શન આપી દેશે, એટલા ભાવથી એ ગાઈ રહ્યા છે. નારદજી આ જોયું, વિચરણ કરી રહ્યા હતા અને નારદજી આ જોયું કે ભગવાનની દર્શન માટે લોકો કેટલું કદર કરે. અખિયા પ્યાસી રે, તો ભગવાન તમે દર્શન કેમ નથી આપતા? ભગવાન મનમાં હસ્યા કે સાચી વાત છે તારી, પણ નારદ એમ કર, ભગવાને કહ્યું મારી માયા દુરત્યા. ભલે બધા આમ ગાતા હોય દર્શન દ્યો ઘનશ્યામનાથ મોરી, અખિયા પ્યાસી પ્યાસી રે, પણ એ બધાની સ્થિતિ ક્યાં છે ભગવાન જાણતા હતા. એ નારદજીને કહે છે સારું, તારી ઈચ્છા છે તો હું જરૂર બધાને દર્શન આપીશ, પણ એક કામ કર, હું અહીંથી આટલા દૂર એક ઝાડ નીચે બેઠો છું, મારી મુરલી વગાડું છું, બધાને તું લઈ આવ, દર્શન એમને કરવા છે, તારું કામ છે, તું લઈ આવ. ભલે. એટલે જે કથા પૂરી થઈ, નારદજી ત્યાં હાજર થયા અને કહે હું નારદજી છું. 10 મહિના પહેલાં તો કે આ નારદજી કહી તો આવીને કેમ કે હું નારદજી છું. એ બધા હસવા લાગ્યા. અને નારદજી કહેવું પડ્યું કે ના, ખરેખર હું નારદજી છું. ભગવાને તમે બધાય ક્યાંના ગાઓ છો, કેટલા દિવસથી પ્રાર્થના કરો છો કે દર્શન દ્યો ઘનશ્યામનાથ. તો આજે ઘનશ્યામનાથ અહીંયા ઝાડ નીચે બેઠા છે, તમે આવો. ખૂબ એને બધું સમજાવ્યું ત્યારે કે લગભગ બધાને થોડા ઘણા વિશ્વાસ બેસી ગયો અને એમ થયું કે ના ના સાચું કહેતા હશે, ચાલો આપણે ભગવાનના દર્શન કરી આવીએ. અને ભગવાનની સાથે, નારદજીની સાથે હરિભજન નારાયણ નારાયણ કરતાં, શ્રીમન નારાયણ નારાયણ કરતાં બધા જઈ રહ્યા છે. ભગવાનની માયાએ શું કર્યું? ભગવાન કે મારી માયાને કે જા થોડું કરતો ખરા, લોકો ખરેખર મને ઈચ્છે છે કે નહીં. એટલે પહેલાં જઈને તો મોટો આપણે કાંસા, અત્યારે કાંસું છે ને એના સિક્કા મોટા મોટા જાડા મોટા, એટલો બધો મોટો ઢગલો હતો. અને આકાશવાણી પણ થઈ કે તમારે જેને જોતું મફત લઈ લો. તો કે કાંસું તો અત્યારે મોંઘું છે, સ્ટીલ કરતાં એટલે થોડુંક લઈને કે હવે ભગવાનના દર્શન તો થશે, આપણે લઈએ. પણ નાથજી કે ભાઈ ભગવાન રાહ જોવે છે, અહીંયા અટવાઈ ન જાઓ, આ તો ભગવાનની માયા છે એવું નાથજી કહે છે. છતાં લોકોને તો કરતાં મફતમાં મળે છે, કાંસું તો લઈ લો ને, આનો તો મોટો વેપાર થશે એમ કહીને કેટલાય લોકો અટકી ગયા, કેટલાય નારદજીનું સાંભળ્યું, આગળ ગયા. નારાયણ નારાયણ કરતાં થોડાક આગળ ગયા તે ભગવાને પાછી પોતાની માયા બતાવી. શું બતાવ્યું? રૂપાના ચાંદીના ઢગલા સિક્કા જાડા.
બધા કે હા હા હા, જેને જોઈ બધા લઈ લો. પાછું એ સ્થિતિ હતી એટલે કે સારું છે ને આપણે કાંસામાં ન રોકાયા, જો ચાંદી મળ્યું એટલે કીધે પાછા એ લેવા લાગ્યા. નારદજી ના પડે છે પણ કોઈ એમનું સાંભળતું નથી. અને કેટલાય લોકો એમાં અટવાઈ ગયા, કેટલાક નારદજીને સાંભળ્યા અને નારદજીની સાથે આગળ ગયા. થોડેક આગળ ગયા તો સોનાના સિક્કાનો ઢગલો. પાછી એ સ્થિતિ, દર્શન દ્યો ઘનશ્યામનાથ મોરી, તો ભૂલાય જ ગયું. અને આમાં શું પૈસો મારો પરમેશ્વર, સોનું મારું પરમેશ્વર એ થઈ ગયું. કારણ કે ખબર છે કે આ કોઈ ગમે તેટલું હું લઈશ એ કાયમ મારી સાથે રહેવાનું નથી ને હું લઈએ નથી જવાનો. પણ છતાં માણસ તમે જુઓ કે પૈસા પાછળ એટલો મોહિત થઈ જાય છે. કેમ? માયાના લીધે. ભગવાન કે જરૂરત તૈયાર ગમે તે સમજાવીએ, વિવેક આપીએ, અનુભવ આપીએ, પણ લગભગ બધા મટવાઈ જાય. સોનામાં બધા મેળવા તૈયાર થઈ ગયા. સોનું તો બહુ મોંઘું છે, પણ ગઈકાલે વાત કરી કે સોનું મોંઘું નથી, આપણે નક્કી કર્યું મોંઘું છે. પછી આવ્યા કેટલાય લોકોને કીધું, થોડાક લોકો આવ્યા અને હીરા, પાછા હીરાનો ઢગલા હતા. ભગવાન પાસે જવાનું જ્યારે છેલ્લે વાત આવી ત્યારે એકાદ રડ્યું ખડ્યું માણસ જ ભગવાન સાથે પહોંચી શક્યું, નારદજી સાથે. એટલે ભગવાન હસવા લાગ્યા કે કાં ભાઈ, આ બધા તો કહેતો ને દર્શન દ્યો ઘનશ્યામનાથ, બધાની સ્થિતિ આ જ છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન કહે છે એ પ્રમાણે મમ માયા દુરત્યા, મારી માયા તરવી સહેલી નથી. આવી રીતે ક્યાંય ને ક્યાંય આપણે લોકો અટવાઈ જતા હોય છે. કારણ કે માયાનું કારણ જ એ છે ને કે જે ન હોય એને સત્ય બતાવવું. અને એટલા માટે દુરત્યા કહ્યું. પણ કેટલાક મહાત્માઓ આવો અર્થ પણ કરે છે. શું? મમ માયા દુરત્યા, યા છે ને એટલે આ અદુરત્યા, એટલે એને ત્વરવી મુશ્કેલ નથી. અદુરત્યા, એને મારી માયાને તરવી મુશ્કેલ નથી. કેમ? મામ એવ એ પ્રપંચંતે, જે મારે શરણે આવે છે. ભગવાન કહે છે હું જે પરમેશ્વર છું એ મારે શરણે આવે છે, એના માટે માયા તરવી મુશ્કેલ નથી. પણ એ વખતે એક વસ્તુ બહુ મહત્વની છે કે ભગવાનનું શરણ લેવું એટલે સર્વભાવે લેવું, અને એ જાતે લઈ શકાય નહીં. આપણે એમ માની કે ભગવાનના શરણાગત છું, પણ ક્યારે પેલો અહંકારમ આશ્રિત્ય, ક્યારે અહંકારને આપણે શરણું લઈ લઈશું ખબર નહીં. અને એટલા માટે ભગવાન શરણ લેવું હોય તો સાથે સાથે આ સત્સંગ કરવો પડે, ગુરુના શરણે જવું પડે, શાસ્ત્રના શરણે જવું પડે. જાતે થઈ શકે નહીં. આપણે શરણું માનીએ છીએ હું ભગવાનના શરણાગત છું, પણ એ કયા પ્રકારના શરણાગતિ હશે એ આપણે પછી 15મા શ્લોકમાં 16મા શ્લોકમાં આવશે ત્યારે જોઈશું. પણ શરણાગતિ એટલે કેવી શરણાગતિ? સર્વધર્માન પરિત્યજ્ય, ભગવાને કીધું ને, બધા જ ધર્મનો, બધા જ કર્મનો, બધા જ ધર્મ એટલે કર્મ, કર્મ એટલે બધા આશ્રયનો. એ ક્યારે થાય કે જ્યારે મારા જીવનમાં વિવેક જન્મે ત્યારે. કયા પ્રકારનો વિવેક? સત્સંગ દ્વારા જ જન્મી શકે. કારણ કે રામકૃષ્ણ પરમહંસ કહે ને કે આપણું મન છે ને એ તો કાંસાનું પાત્ર જેવું છે. રોજે રોજ તમે ન એને તાંબાનું વાસણ હોય અને રોજે રોજ તમે એને ઉરકો નહીં તો કાટ લાગી જાય. એટલે સત્સંગ આવશ્યક છે. આત્મ અનાત્મ વિવેક. આત્મા શું છે, અનાત્મા શું છે. જે અનાત્મા છે એને આત્મા માની લઈએ અને પછી એ મારા માટે મૂલ્યવાન બની જાય. જે અનાત્મા મૂલ્યવાન નથી, એ દ્રશ્ય છે, ભલે વ્યવહાર માટે એ ઉપયોગી છે પણ વ્યવહારથી વિશેષ નથી. પણ આપણે તેને કીધું ને કે સોનાના સિક્કા, આપણે શું કાંસાના સિક્કા આવ્યા ત્યાં જ માણસ અટકી ગયો કે ભાઈ સત્સંગ તો પછી કરશું, ભગવાનના દર્શન તો પછી કરીશું, પહેલાં આ લઈ લઈએ. એટલા માટે સતત સત્સંગ. અને ત્યારે બતાવે કે આ બધું જગત છે દ્રશ્ય છે તો એનો દ્રષ્ટા છે. આ 3 ગુણ એ તો તારો વેશ છે. ભગવાને આ 3 ગુણમાં વેશમાં આવ્યા છે, પણ આ વેશ એટલો પ્રભાવશાળી છે કે આપણે પરમાત્માને ભૂલી જઈએ છીએ. અને એટલા માટે વેશને સત્ય માનીએ છીએ. પણ જ્યારે આ રીતે સત્સંગ થાય ત્યારે આપણે ધીમે ધીમે એ વેશને સત્યતા આપતા અટકીએ તો જ સર્વધર્માન પરિત્યજ્ય માં
એ માયાવીને ભગવાન કહે છે માયાવીન સ્વાત્મભૂતમ, જે હું માયાવી એટલે કે માયાનો આશ્રય ધરાવનાર, માયાને સત્તા સ્ફૂર્તિ આપનાર એવો હું તને આ માયામાંથી મુક્ત કરીશ. પણ તારે મારું સર્વભાવે ને બધી જ રીતે બધા જ કર્મ ધર્મ એજન્ડા બધું જ છોડી દે. હું તને તું મારો આશ્રય લઈશ તો તને એમાંથી મુક્ત કરીશ. અને માયાનો આશ્રય માયાના પ્રભાવમાંથી મુક્ત થવું એટલે શું? ભગવાનનું શરણ લીધું એટલે આ દ્રશ્ય જગત છે એ માયાનું બનેલું છે. એને જે અત્યાર સુધી પારમાર્થિક સત્તા આપતા હતા એમાંથી મુક્ત થવું, અનાત્માને અનાત્મા રૂપે જોવું. જેમ કે માયાનું આપણે હમણાં જ વાત કરી કે બે કાર્ય છે. એક અજ્ઞાન એટલે આવરણ, વસ્તુને ઢાંકી દેવી, અને પછી એને વિપરીત રૂપે જુદી રીતે બતાવીને વિક્ષેપ. એટલે એક આવરણ શક્તિ માયાની અને વિક્ષેપ શક્તિ. ભગવાનનું શરણ લેવાથી શું થાય છે? તો કે જેમ પેલું દોરડું છે એને અજ્ઞાનના લીધે આપણને દોરડાનું સ્વરૂપ ઢંકાઈ જાય છે, અને વિક્ષેપના કારણે આપણને સર્પ, માળા, ભૂછિદ્ર વગેરે દેખાય છે. એને વિક્ષેપ કહેવાય, અને એક આવરણ ઢાંકી દેવું. બરાબર. હવે જ્યારે સત્સંગ કરતા થયા મને સમજાયો કે તને જે વિવિધતા જગતમાં દેખાય છે એ તો 3 ગુણનો જ ખેલ છે. એ 3 ગુણ માયાવી વગર રહી શકે નહીં. માયાવી વગર માયાનું કોઈ અસ્તિત્વ નથી. અને માયા કેવી છે? સ્વતંત્ર નથી. એ તો સ્વતંત્ર નથી, ખાલી આપણો પ્રભાવ ભલે બતાવતી હોય પણ એ પ્રભુના વગર રહી શકે નહીં. એ સમજાયું. અને આ 3 ખેલ છે. તો શું થશે? જે વિક્ષેપ આવરણ શક્તિ તો ભલે રહે, આવરણ શક્તિ મુશ્કેલી કહે છે ને, જે વસ્તુને સ્વરૂપને ઢાંકી દે છે, આવરણ શક્તિ દૂર થઈ જાય તો વિક્ષેપ શક્તિ ભલે ન હોય આપણને કોઈ મુશ્કેલ કરતું નથી. જેમ કે યત્ર મૃગજળ બુદ્ધિ, જ્યાં દાખલા તરીકે સામેથી મને ઉનાળામાં ગયા હોય, તરસ લાગતી હોય, ક્યાંય તળાવ જેવું હોય તો પાણી પીએ અને મને ખબર પડી કે અહીંયા પાણીનું તળાવ જેવું દેખાય છે, પણ ખરેખર ત્યાં ગયા પછી ખબર પડી કે તો મૃગજળ છે. જેમ પશુઓને માટે આ શબ્દ વપરાય છે મૃગજળ, હરણાઓ માટે હરણાઓને પાણી જાય પણ ત્યાં પાણી હોતું નથી. એક વખત મને ખબર પડી ગઈ કે આ મૃગજળ છે, અને જ્યારે આ સ્થળથી આપણે પસાર થઈ ત્યારે આપણા અસુરના પેલા કિરણોને લીધે આપણને પાણીનો આભાસ થાય છે, પ્રતીતિ થાય. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે મને એક વખત જ્ઞાન થઈ ગયું કે આ મૃગજળ છે, છતાં પ્રતીતિ તો રહે જ છે, પણ એ પ્રતીતિ મારા માટે કંઈક વાંધો નથી. ખ્યાલ આવે છે? એ જ રીતે જ્યારે હું ભગવાનનું સંપૂર્ણ શરણાગતિ લઉં, એટલે કે આ પ્રકારે વિવેક કરો, આત્મ અનાત્મ વિવેક કરો. અને આત્મા એ કેવો છે? કે સ્વામી પ્રેયા કીધું ને કે સર્વાત્મના એ પ્રપદ્યંતે સ્વભૂતા મામેવ માયાવીન સ્વભૂતા માયા. માયા મારાથી સ્વતંત્ર નથી અને હું સર્વાત્મા છું. એનું શરણ લઈએ એટલે કે આત્માનું શરણ લઈએ. ગઈકાલે આપણે મધુસૂદનજી મહારાજને જોયું એ પ્રમાણે બધી ઉપાધિથી રહિત જે સચ્ચિદાનંદ પરમાત્મા છે એનું શરણ લઈએ તો પછી જે આવરણના લીધે મારું સ્વરૂપ શું છે? સચ્ચિદાનંદ. પણ હું મારી જાતને શું માનું છું? દુઃખી. અને દુઃખને દૂર કરવા માટે જગતની વ્યવસ્થામાં પરિવર્તન કરી અને સુખ મેળવવા માટે પ્રયત્ન કરું છું. પણ હવે મને ખબર પડી કે ખરેખર જગત મને સુખી પણ ન કરી શકે, દુઃખી પણ ન કરી શકે. એ તો મારા મનનું જ ખ્યાલ હતો. મેં જ ખોટી વસ્તુને મૂલ્યવાન આપી હતી. ખરેખર હું પોતે ખરેખર કેવો છું? પરમાત્મા જ મારો આત્મા છે. સર્વાત્મા ના, પરમાત્મા સર્વનો આત્મા છે, એ મારો પણ આત્મા છે. એવી સમજણ પડે, એ પ્રકારનો વિવેક થાય, એનું નામ સાચી શરણાગતિ. એટલે કે જે મારો અહંકાર સંપૂર્ણ પરમાત્માને સમર્પિત કરી દઉં, એ પછી ભલે જગત જેવું છે એવું રહે, મને શું વાંધો છે? એક વખત મને મારા સ્વરૂપનો ખ્યાલ આવી ગયો શરણાગતિ લીધે. જ્યારે માયાને તરી જઈએ ત્યારે ભલે પ્રતીતિ રહે, પણ પ્રતીતિઓ મારા માટે કંઈ મુશ્કેલ કરવા નથી. કારણ કે હું જાણી ગયા કે આ મન જ આ બધું જ
મન જ આ બધું દ્વૈત ઊભું કરે છે, મન જ મને એમ કહે છે કંઈથી તને સુખ મળશે. મન એટલે કે અવિવેક. અવિવેકના લીધે ત્યાં સુખની સલામતીની મને એવું લાગતું હતું કે મળશે, એવું મારી ભ્રાંતિ હતી. એ આ જ્ઞાનના લીધે દૂર થઈ. પછી મને હવે ક્યારેય પીડા આપી શકે નહીં. નંદતી નંદતી નિંદતી. જગત ભલે રહ્યું એના માટે નંદન બની જાય, નંદનવન બની જાય છે. એટલે કે માયા, ભગવાને જે કહે છે કે મારી માયા દુરત્યા જરૂર છે, પણ જે મારે શરણ આવે છે, મને સંપૂર્ણ મારી શરણાગતિ લે છે, એ મારી માયાને તરી જાય છે. એટલે તરી જાય છે એટલે કે હવે એના માટે જગત કોઈ સમસ્યા ઊભું કરતું નથી. ત્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી આ શરીર ભલે નહીં રહ્યું, પણ હવે એના માટે નંદનવન બની જાય છે. કારણ કે પ્રતીતિ રહે છે, પણ હવે એ આપણે ભ્રાંતિ ઊભી કરતું નથી. જગત એનામાંથી ભ્રાંતિ ઊભી કરી હતી ને કે મને સલામતી સુખ આપશે, જે નથી એને સત્ય માનીને બેઠું હતી. સત્યતા એનામાંથી દૂર થઈ ગઈ. મિથ્યાને મિથ્યા રૂપે જોયું, માયાને માયાનો ખેલ રૂપે જોયું. તો ખેલને ખેલ રીતે જોઈએ તો આનંદ જ છે, પણ ખેલને સત્યતા માની લીધી તો ગયા. પણ હવે ભગવાનનું શરણ લેવાથી, શરણાગતિ લેવાથી, ભગવાનના સાચા સ્વરૂપની ભગવાને જ શરણાગતિ લેવાથી ભગવાને જ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું, અને એના કારણે આપણે માયાને તરી જઈએ છીએ. પણ એ માટે આપણું જીવન એવું હોવું જોઈએ. આ ભક્તિની પરાકાષ્ઠા છે, આ વિવેક છે. એ વિવેક એટલે શરણાગતિ, પણ એના માટે આપણું જીવન પણ એ પ્રકારનું હોવું જોઈએ. મારા જીવનમાં રાગ દ્વેષને સ્થાન ન હોય, બધાને અભયતા આપીએ. બધાને અભયતા આપું તો લોકો મને ડરાવશે, મને આમ કરી નાખશે, તો ભલે કરે, શું કરવાના છે? કારણ કે આને આમ કર્યું, પહેલાં આમ કર્યું, એનું સેટિંગ કરવામાં જ આપણી જિંદગી જતી રહે છે. એ બધાને છોડી અને ભગવાનની શરણાગતિ દઈએ, એ બધું ભગવાને સોંપી દઈએ અને ભગવાનની શરણાગતિ લઈએ તો ભગવાન પોતાનું સ્વરૂપ જરૂર બતાવશે, અને એના લીધે માયાને તરી જવી સરળ બની જાય છે. દુરત્યાને બદલે અદુરત્યા તરવી સરળ બનશે. હવે જ્યારે આવી વાત કરીએ કે ભગવાનને શરણ લેવાથી માયા તરી જવાય, પછી આ સંસાર જે બંધનનું કારણ હતું એ બંધનનું કારણ નથી રહેતું, આ જગત નંદનવન બની જાય છે, તો પછી બધા કેમ ભગવાનની શરણાગતિ નહીં લેતા હોય? આ પ્રશ્ન તરત જ માણસને થાય છે. અને એવો જ પ્રશ્ન અહીંયા ઉઠાવે છે કે બધા ભગવાનની શરણાગતિ કેમ નહીં લેતા હોય? યદિ ત્વમ પ્રપન્ના માયામ એતામ તરંતી. એ ભગવાન તમને પ્રપન્ન થવાથી આવી માયા જે માણસના જીવનમાં અનેક અનર્થ સર્જે છે એને તરી જવાતું હોય તો બધા કેમ નથી રહેતા? તો ભગવાન એનું કારણ 15મા શ્લોકમાં આપે છે. 15મો શ્લોક. નમામ દુષ્કૃતિનો મૂઢાઃ, નમામ દુષ્કૃતિનો મૂઢાઃ, પ્રપદ્યન્તે નરાધમાઃ, પ્રપદ્યન્તે નરાધમાઃ, માયયાપહૃતજ્ઞાનાઃ, માયયાપહૃતજ્ઞાનાઃ, આસુરં ભાવમાશ્રિતાઃ, આસુરં ભાવમાશ્રિતાઃ. એટલે ભગવાન કહે છે, જો પેલી દીજો નમા દુષ્કૃતિનઃ મૂઢાઃ નરાધમાઃ પ્રપદ્યન્તે. ભગવાન કહે છે, માં હું પરમેશ્વર છું, એને દુષ્કૃતિના, જે દુષ્કૃતિ છે, જે પાપમય જીવન જીવે છે, એને કહે છે પાપકારીનઃ. દુષ્કૃતિને એટલે જે પાપકારી છે, જે મૂળ છે, જે નરાધમ છે, નરોમાં અધમ છે. કેવા 3 કડક શબ્દો વાપર્યા. એટલે આમ જોવા જઈએ તો ભગવાન ખેદ પણ પ્રગટ કરે છે કે જુઓ તો ખરા, આવા લોકો મારું શરણ લેતા નથી. એટલે મનુષ્યનું જીવન આપણને આપણું કલ્યાણ કરવા મળ્યું છે, પણ છતાં આવા લોકો કેવા છે? મૂઢા. હા, એટલે આમ કડક શબ્દોમાં ભગવાન વાત કરે છે તો આપણને એમ થાય કે ભગવાન ખેદ વ્યક્ત કરે છે, પણ જે કડક શબ્દો વાપરે છે કે જે મૂળ છે, દુષ્કૃતિ છે, નરાધમા છે, અને એને જ કહે છે આસુરમ ભાવમ આશ્રિતા, જે આસુર ભાવને
શરણે લીધું છે એટલે આસુર જેવા બની ગયા છે, જે અસુર બની ગયા છે. એમ કહેવાય ને આસુરમ ભાવમાં સ્થિતા. હા, છેલ્લી લીટી આપણે બીજી લીટીમાં છેલ્લા ચરણમાં કહે છે ને કે માયા પરત જ્ઞાના, માયાથી એનું જ્ઞાન અપૃત થવાથી એને માયાએ એના જ્ઞાનને લૂંટી લીધું છે. વિવેક જ્ઞાનને લૂંટી લીધું હોવાના લીધે એ આસુર ભાવને આશ્રિત થયેલા છે. એટલે આ બધા શબ્દો વાપર્યા. નરાધમાહા આસુર ભાવ આશ્રિતાહા. પણ એ જેના માટે ભગવાન વાપરે છે એવા તો કોઈ ગીતાના સત્સંગમાં આવવાનું નથી ને. સાચી વાત છે ને. એવા લોકો તો આખી સાંભળવાના જ નથી કે જે. તો ભગવાન આ કેમ કહે છે? તો એમાં બે કારણ છે. એક તો ભગવાન એમ કે છે આવા માયા અપૃત જ્ઞાનાહા, આવા અવિવેકી લોકો અસુર ભાવને અસુર ભાવવાળા બની જાય છે. આશ્રિતા એટલે અસુર ભાવવાળા, અસુર તો રાક્ષસ જેવા બની જાય છે. એટલે કે જે વિવેકી છે એની પ્રશંસા કરે છે. અર્જુન, તું અવિવેકી નથી, તું અસુર ભાવને પ્રાપ્ત કરેલ નથી, તું વિવેકી છે. એટલે જે સાંભળી રહ્યા છે એની પ્રશંસા કરે છે. એક. બીજું એ પણ ખરું કે આવી નિંદા જ્યારે કરવામાં છે, આવા લોકો છે નરાધમ મૂઢા. હા, એ નિંદા કરતી વખતે પણ એની પાછળ ભાવ એ છે કે આમાંથી સભાનતા રાખવાની જરૂર છે. આપણામાં આવી કોઈ દુષ્કૃતિ ન હોય કે દુષ્કૃતિ ન હશું તો મૂઢા બનશું. એવું કશું ન આવે, સભાનતા આવે, આપણે આપણા જીવનનું કલ્યાણ કરી શકીએ. એ બહુ સભાનતાપૂર્વક જાણવાની જરૂર છે. એટલે ભગવાન આપણને બંને કહે છે વિધિ અને નિષેધ. તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. એટલે તમે સભાન થઈને જુઓ કે તમે આમાં ક્યાંય આવતા નથી ને. આમ તો એટલે આપણે એવું કરવું આમાં આવી જ ન શકીએ જે ગીતાનું અધ્યયન કરે છે એ, પણ સૂક્ષ્મ રૂપે ક્યાંક આવી જાય. એની આપણે વાત કરીશું કે પરીક્ષિત જેવા પણ આવી ગયા. ભૂખના ભૂખ એટલી બધી લાગી કે એના લીધે બધાનાથી અધર્મ થઈ ગયો. એટલે ગળામાં સાપ નાખી દીધો મરેલો. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જે ગીતાનું અધ્યયન કરતા હોય એના માટે આ નિષેધ એટલે કરે છે ભાઈ તું ધ્યાન રાખજે કે તું આમાં આવી શકે નહીં. તો હવે અહીંયા ભગવાન પહેલાં શું કહે છે? ન મામ પરમેશ્વર દુષ્કૃતિનો એટલે પાપકારીણ. પાપકારીણ એટલે કે છે અવિવેક ભૂર્ય, જેના જન્મમાં અવિવેક બહુ જ છે અને એના કારણે હિંસા અનુતાદિ ભૂયસ્કામ જંતુનામ. પાપકારી એટલે કે જેના જીવનમાં અવિવેકના કારણે હિંસા, જૂઠું બોલવું, આ બધું એના માટે આમ સહજ બની ગયું છે. દુષ્કૃતિના હા એટલે કે એનો સ્વભાવ બની ગયો છે. એને ખ્યાલ પણ નથી આવતો કે આ જૂઠું બોલું છું, હું કેવા ખરાબ વચનો બોલું છું કે જેથી સામેની વ્યક્તિને કેટલું દુઃખ થાય છે. આજે તમે જુઓ કે ઘણી વખત બધા નથી હોતા, બધા માટે નથી, પણ કેટલાય બાળકો માતા પિતાની સામે બોલીએ એમને પછી એને વૃદ્ધાશ્રમમાં જવું પડે. પણ એ ત્યારે એ પોતે જ પોતાના જીવનમાં અવરોધ લાવે છે. એને ખબર જ નથી, બસ જૂઠું બોલવું, કોઈને કડક શબ્દમાં બોલવું, ખરાબ લાગે એવું બોલવું, પણ હિંસા જ છે. એટલે હિંસા, અનુતય એ બધાનો આશ્રય લે છે અને એટલે એના લીધે જ કેવા બને છે મૂઢા. પાપકારીણ, પાપને લીધે, આવા સ્વભાવના લીધે એ કેવા બને છે મૂઢ. મૂઢ એટલે અહીંયા સરસ કહે છે ઇદમ અર્થ સાધનમ, ઇદમ અનર્થ સાધનમ. આ મારા માટે અર્થ એટલે મારી કલ્યાણ કરાવવાનું છે, મારી ઉન્નતિ કરાવવાનું છે અને અમારું અનર્થનું સાધન છે, માટે મારે આ ન કરવું જોઈએ. એવું જેને વિવેક નથી એ કહેવાય છે મૂઢ. બીજા શબ્દમાં કહીએ તો જ્યારે હું ધર્મ પ્રમાણે કર્મ કરીશ, હું સત્કર્મ કરીશ તો મારે જીવનને બધી જ સુખ લાવનારું છે. જો હું પાપ કર્મ કરીશ તો મારા જીવનમાં દુઃખ આવવાનું છે. આ બહુ સતત સરળ વસ્તુ છે કે જો તારે જીવનમાં સુખી થવું હોય તો ધર્મનું આચરણ કર, જો દુઃખી થવું હોય તો અધર્મનું આચરણ કરજે. પણ એ પ્રકારનો વિવેક જેનામાં નથી એને કીધા મૂઢા. આ મૂઢ એટલે કે વિવેક કરી શકતો નથી. કેમ? માયા અપહૃત જ્ઞાના. એ માયાથી એનું આજે વિવેક છે ખરેખર કે ભાઈ આવું કરવાથી મને સુખ મળવાનું છે. અને ક્યાંય ઘણી વખત સાંભળ્યું હશે, પણ છતાં
એ પ્રકારનો વિવેક એના જીવનમાં સ્થિર થતો નથી. કારણ કે દુષ્કાર્ય પૂર્વજન્મના કોઈ એવા કર્મ કર્યા છે કે પાપ કર્મ એટલે ખોટા કર્મ, જૂઠું બોલવું, હિંસા કરવી, શારીરિક હિંસા, માનસિક હિંસા, વાણીની હિંસા, બધી હિંસામાં આવી છે. હવે અહીંયા તો ભગવાન કહે છે નરાધમા. હા, એટલે એક નર મનુષ્યમાં ઉત્તમ, મધ્યમ, નરાધમા એટલે અધમમાં અધમની વાત કરે છે. એની વાત આપણે જવા દઈએ, પણ આપણે જે સત્સંગ કરી રહ્યા છીએ એના માટે થોડીક વાત કરીએ. આની સાથે નથી લાગવું પડતું, પણ છતાં આપણે આવી સભાનતાની થોડીક આવશ્યકતા ખરી કે પૂર્વજન્મના લીધે મનુષ્ય બંને છે પુણ્ય અને પાપનું મિશ્રણ. સુમતિ કુમતિ સબકે ઉર રહી. બધાના હૃદયમાં કુમતિને લીધે, અવિવેકના લીધે પાપ કર્મ થઈ જાય છે. એટલે પૂર્વજન્મના કોઈ પાપ કર્મ લીધે એવા જ કર્મ પછી આ જન્મમાં પણ માણસ કરતો હોય છે. પણ જો સત્સંગ કરીએ, જો સંગ કોનો કરે છે એ પણ મહત્વનો છે. સતનો સંગ કરશે તો આ પાપના સંસ્કાર ધીમે ધીમે દૂર થશે. અને જો કોઈ બીજો સત્સંગ થઈ ગયો, જેમ વાલ્મીકી ઋષિ પુત્ર હતા પણ સંગ કેવો કર્યો તો પાપ કર્મનું પ્રમાણ વધતું જ ગયું. એટલે એના લીધે પણ થઈ શકે. અથવા તો પાપ કરવાનું બીજું કારણ શું છે કે ભગવત અપરાધ, ભાગવાનો અપરાધ થાય છે. એ પણ દુષ્કૃતિમાં આવી જાય. કે તો ભગવત અપરાધ ભાઈ, મારા કૃષ્ણ સાચા, રામ સાચા અને શિવને, આ ભગવત અપરાધ છે. એક ભગવાન સારા અને બીજા ભગવાનનું સ્વરૂપ ખરાબ, એ તો ખોટી વાત છે ને. એ ખબર જ નથી હોતી માણસને. એમ કે ને, મારા નાના છોકરા હોય અને નાના છોકરા એવું કહે તો આપણે સમજી શકીએ કે મારા પપ્પા સૌથી સારા, તારા નહીં. કારણ કે એને ખબર નથી. મારા પપ્પાએ ડૉક્ટર છે ને તારા પપ્પાએ ડૉક્ટર છે, પણ છતાં મારા પપ્પા સૌથી સારા. પણ તું ડૉક્ટર જ નથી, બાળક ડૉક્ટર નથી ને કહે કે મારા પપ્પા ડૉક્ટર સારા છે. એના જેવું છે આપણું. એ બાળક કે તો સમજી શકાય, પણ આપણે લોકો એમ કહીએ કે કૃષ્ણ સાચા અને રામને, ને રામ સાચા અને શિવને, એ ભગવત અપરાધ છે. સગુણ સાચા અને નિર્ગુણને તિરસ્કાર કરીએ અને સગુણને આદર આપીએ, એ પણ ખોટું છે. નિર્ગુણ જ સગુણ છે. સગુણ નિર્ગુણ કે ભેદ છે નહીં, પણ છતાં પોતા એવું માને એ પણ અપરાધ છે. એ પણ દુષ્કૃતિ ન કહી શકાય. જેમ કે બીજું દ્રષ્ટાંત લઈએ કે ગુરુજીના બે શિષ્યો હતા. એકનું નામ છગન, એકનું નામ મગન. છગનને જમણો પગ ગુરુજીને દબાવવાનો અને મગનને ડાબો. એક વખત ગુરુજી સૂતા એમનો ડાબો પગ જમણા પગ પર પડી ગયો. તરત ઓલા આવ્યો મગન કે આ મારા પગ, છગન એમ થયું મારો તો જમણો પગ છે અને ડાબો પગ મારા પર કેમ આવ્યો? આઘો કર્યો. થોડીક વાર પાછું ગુરુજીનો પગ દૂધથી એને પર આવી ગયો. દાંડો લઈ અને ડાબા પગનો માર્યો. તે સાચી વાત છે? ગુરુજીના પગ છે, બંને એક જ છે. તો ભગવત અપરાધ થઈ જાય છે. અને એ રીતે ભગવત અપરાધ તો ભગવાનના આવી રીતે વિચાર કરીએ પણ એ દુષ્કૃતિમાં જ આવી જઈએ, અવિવેકમાં જ આવી જઈએ, મૂઢા જ કહેવાય આપણે. એટલે આપણે તો હજી વિચાર કરીશું. ભગવાન તો નરાધમા અને આસુર ભાવને આશ્રિત થયાની વાત કરે છે, પણ વચ્ચે આપણે પણ વિચાર કરીએ. એ રીતે ભક્તનો પણ અપરાધ. ઘણી વખત આપણે સત્સંગમાં જતા હોય તો ત્યાં અમુક ભક્તો સ્વામીજી પાસે, ગુરુજી પાસે જઈને એ બહુ વાલો થવા જાય છે ને, તો આવા છે ને આમ છે, કાં તો ગુરુજીના માટે કંઈ બોલી નાખીએ, કાં તો પેલા સાધકની વિશે બોલી નાખીએ, એના માટે દ્વેષ ન કરીએ. આ બધું જ આપણું અવિવેકનું પરિણામ છે. કારણ કે આપણું જો વિવેક હોય તો મને એક જ વસ્તુ છે કે મને સત્સંગમાં રસ છે. સત્સંગમાં એટલા માટે રસ છે કે મને છેવટે આત્મતત્વને જાણવું છે. જો એ ન જાણીએ તો જીવનનું કલ્યાણ થવાનું નથી. એવી સ્પષ્ટતા હોય તો આ બધા જ પ્રકારના અપરાધમાંથી મુક્ત રહી શકે. એટલે કે દુષ્કૃતિના. અહીંયા તો જેની વાત કરે છે એ તો કેવો છે, જેને પાપ કરવાનો સ્વભાવ બની ગયો છે. કારણ કે એ મૂળને કંઈ ખબર પડતી નથી. અને એટલા માટે ભગવાન કહે છે નરાધમા. હા, એ નરોમાં અધમ છે. કેમ અધમ છે? કારણ કે માયાના લીધે એની વિવેક બુદ્ધિ હણાઈ ગઈ છે. મનુષ્ય છે, એને વિવેક બુદ્ધિ આપી પણ છે મેં, અને છતાં માયા અપરત જ્ઞાના. ત્યાં કહે છે સમુષિતા. એને ચોરાઈ ગઈ છે. એની જ્ઞાન છે
માયાને લીધે એનું જ્ઞાનથી ચોરાઈ ગયું છે. લૂંટારા હોય અને ચોરા બે જુદા જુદા છે. ચોર છે એ આપણે ખબર હોય ને વસ્તુ લઈ જાય, લૂંટારા તમારી સામેથી લઈ જાય. એટલે ભગવાને કીધું ને તવ કામ એસા ક્રોધ એસા, કામ અને ક્રોધ તારા પરિપંથી છે, એ તને આસુર ભાવમાં લઈ જાય છે. તમે જો કે એક વખત ઈચ્છા થઈ અને ઈચ્છાની પૂર્તિ ન થાય તો ક્રોધ આવે અને ક્રોધમાં માણસ બની જાય છે અસુર. અને એટલા માટે અસુરને અને રાક્ષસને પુરાણમાં શિંગડાવાળા બતાવ્યા છે. કાં તો શિંગડાવાળા, કાં તો લાંબા દાંતવાળા. શિંગડાવાળા પણ પશુ કહેવાય, નુકસાન ન કરે, ક્રૂર હોય પશુ, એને શિંગડા નથી હોતા. પણ આ મનુષ્યમાં તો બંને છે. અસુર ભાવ એટલે આ બંને પ્રકારની મનની સ્થિતિ છે. બહાર શિંગડા નથી એટલું જ છે, કારણ કે માણસ ક્રોધમાં આવે ત્યારે અસુર જ બની જાય છે કે ન કરવાનું કાર્ય એનાથી થઈ જાય છે. કામ અને ક્રોધ એ વસ્તુ છે. એટલે તમે આગળ જોશો ત્યારે ભગવાન કહેવાના જ છે કે ન પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ ન જનાના અસુરાસુરાહ. જે આસુરી વૃત્તિવાળા છે એને શું કરવું જોઈએ ને શું ન પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ ન જનાન વિદુહુ અસુરાહ. અસુર વ્યક્તિ છે એને શું કરવું જોઈએ એ નથી જાણતો, શું ન કરવું એ પણ નથી જાણતો. ન શૌચમ, એનામાં શૌચ પણ નથી, એનો આચાર પણ નથી, સત્યન પણ નથી. બસ એને તો એમ જ લાગે છે આ જગત એટલે શું, આ જગતમાં આ પ્રમાણિકતા, સત્ય બોલવું, કોઈ ઉદારતા રાખવી એ બધું તો ખોટું છે. એનાથી કોઈ દિવસ કોઈનું કલ્યાણ થયું છે? તમે પ્રમાણિક રહ્યા, શું મળ્યું તમને? આ બધું જગત તો આ બધાને ઉપર નથી. આ જગત તો અપ્રતિષ્ઠમ, આ જગતના ઈશ્વર જેવી કોઈ વસ્તુ છે જ નહીં. માટે ઈશ્વરને માનવાની અનેક ચિત્ત વિભ્રાંતા, એનું ચિત્ત એટલું બધું માયાથી વિભ્રાંત થઈ ગયું છે કે ઈશ્વરને તે માનવા તૈયાર જ નથી. આ કામના લીધે જગત ઉત્પન્ન થયું છે અને કામને જ આશ્રિત મને આ મળે છે, આ મેળવું, પેલું મેળવી લઈશ, આ મેળવી લઈશ. માયા અપૂર્ત જ્ઞાના. હા, માયાથી અપહૃત થયેલું જ્ઞાન એટલે આવું જ વિચારે, મારે આ મેળવવાનું હતું, આ મેળવી લીધું, હવે આ મેળવીશ, આને માર્યો, આને હરાવી લીધો. મેં કેવો હરાવી લીધો, કેવો પ્રભાવિત કર્યો, આ શત્રુને મેં હણાઈ નાખ્યો, બીજાને હણી નાખીશ, મારા માર્ગમાં કોઈ આવે મને પોસાય નહીં. આ કઈ પ્રકારની વૃત્તિ છે, આ કયા પ્રકારની સમજણ છે? તો કે આસુરમ ભાવમ આશ્રિતા. હા, અને એના લીધે આસુરમ ભાવ એને હિંસા, અમૃત વગેરે લક્ષણને જ આશ્રિત છે. એના જીવનમાં એ જોવા મળે છે. એટલે કે જુઓ તો ખરા, બસ આવું ને આવું જ એને વિચાર છે. કેમ? કારણ કે આવું વિચારને કારણ માયાથી અપહૃત છે. એટલે કે એ સ્થૂળ વસ્તુને જ મૂલ્યવાન માને છે, આ શરીરને જ મૂલ્યવાન માને છે. અને એટલે એનાથી એ મૂલ્યોનો ભોગ અપાવવાનો છે. દુષ્કર્મ કોઈ વ્યક્તિ, ધનવાન વ્યક્તિ હોય એ દુષ્કર્મ કરે છે એવું પણ નથી, ગરીબ છે એ પણ દુષ્કર્મ કરે છે, પાપ કર્મ કરે છે એવું નથી. પણ એનું મૂલ્ય શું છે એ મહત્વનું છે. એ દેહને જ હું માનતો હોય, આ શરીરને જ હું માનતો હોય, મનને જ હું માનતો હોય, એટલે એને જરા પણ નુકસાન થાય એ પોસાય નહીં. એટલે તરત જ એ કોઈની હિંસા કરી નાખે, કોઈને ખોટું બોલે, દુઃખ થાય કરે. હિંસા અનુત્તાદિ લક્ષણમ. અહીંયા નીલકંઠજી મહારાજ બહુ સરસ કહે છે કે કિંચ અસુરાણામ વિરોચનાદિનામ માયા ભાવો આશ્રિતા. હા, અસુરમ ભાવ આશ્રિતા એટલે કે વિરોચન જેવા આશ્રિત કરે છે. એ પણ આપણે ચાલે જ છે ને અત્યારે અનુભૂતિ પ્રકાશમાં કે ઇન્દ્ર અને વિરોચન બંને ગયા, પણ વિરોચન ત્યાંથી શું શીખીને આવ્યા કે આ દેહ એ જ આત્મા છે. ગુરુજીએ તેવું કીધું, આ દેહ એ જ આત્મા છે. આત્મા એવ ઇહ મહ્ય, આ દેહ જ આત્મા છે, માટે એની પૂજા કરો, એને બરોબર સાચવો. એટલે દેહ એ જ આત્મા છે. જે એવું માને છે, સ્થૂળ દેહને જ આત્મા માને છે, એના લાલન પાલનમાં બસ રચ્યો પચ્યો છે. અને તમે ક્યાં સુધી આ દેહની ઈચ્છાઓને, મનની ઈચ્છાઓને, આ કામને ક્યાં સુધી પહોંચી શકશો? દેહને ક્યાં સુધી પહોંચશો? એની માગણી વધવાની જ છે. કીધું ને, કામ એવો છે ભવિષ્ય વર્તમાનના. હા, એને તો તમે જેટલું ઘી નાખો ને, કેમ અગ્નિ પ્રગટે એમ તમારી ઈચ્છાઓ જેટલી પૂરી કરશો એ વધવાની છે. અને એક દિવસ એવો આવશે કે તમારે મૂલ્યનો ભોગ આપવો જ પડશે. અને એટલે કે તમે પુણ્યનો ભોગ આપો એટલે અસુર વૃત્તિને આશ્રય લેવો.
મૂલ્યનો ભાગ આપો એટલે દેવી સંપત્તિ, અને જ્યારે મૂલ્યનો ભોગ આપો છો, હિંસા કરો છો, કોઈનું છૂટી લો છો, એ બધું છે અસુર ભાવ. પણ આ તો છે કેવું છે કે આપણે શું કહે છે, જે 4 વાક છે શું કહે છે, દેહને જ પોતે ઘૃતમ ક્રોધ, ઘૃતમ કૃત્વા ઋણમ કૃત્વા ઘૃતમ પીવે. આ દેહને તમે આત્મા માનો, દેહને જ પાલન પોષણ કરો, એના માટે તમારે દેવું કરવું પડતો દેવું કરો. વત્મી ભૂતસ્ય દેહસ્ય પુનરાવર્તનમ કુતઃ. એ તેમ માનજે દેહ જ આત્મા છે, આ દેહ ભસ્મીભૂત થઈ જાય પછી ક્યાં ફરી વાર આવવાનું છે? ભલે ને કંઈ દુઃખ થાય તો મારે શું, મને તો બસ જલસા છે ને, બધાને કંઈ મારે કોઈની પાસે પૈસા લીધા પાછા આપવાની કોઈ જરૂર નથી, બસ મારે મને જ આજ ન કરો. એ ઋણમ કૃત્વા, દઈને દેવું કરીને પણ ઘી પીવો, દેહને આ શરીરને લાલન પાલન કરો, કારણ કે પછી ક્યાં આવવાનું છે. પણ જે વ્યક્તિ સંવેદનશીલ છે, જાણે છે કે હું જે કરું છું એ મારે પાછું મળવાનું છે, હું આજે કોઈને દુઃખી કરીશ, કોઈને આત્માને, તો મને એ દુઃખ પાછું મારી પાસે આવવાનું છે. કોઈને હું ખરાબ વચન કહીશ તો બીજી રીતે મારી પાસે આવવાના છે. જીવનમાં કંઈ પણ અવરોધ આવે છે એ મેં કરેલા દુષ્કર્મો છે. એવું જે માને છે આ ન કરી શકે, પણ જે દેહને જ આત્મા માને છે, જે સ્થૂળ વસ્તુને જ મૂલ્યવાન માને છે, એ જ આવી કરી શકે. એટલે અહીંયા કે છે કે આ સુરંભો આશ્રિતા, એટલે જે આવા લોકો છે એ મામ સર્વે સરમ ન પ્રપદ્યંતે ન ભજંતે, એવા લોકો મને ભજતા નથી. માયાના લીધે જેની વિવેક બુદ્ધિ હણાઈ ગઈ છે, એના લીધે અસુર ભાવને આશ્રિત હોવાને લીધે એક કોને આશ્રિત છે? દંભો દર્પ અભિમાનશ્ચ ક્રોધ પ્રારુષ્યમેવ છે. આ એના જીવનમાં આ જ સ્વજ બની ગયું, દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, અને એના લીધે એ અસુર બની ગયા છે. એટલે એવા ભગવાને ભજન નથી કરતા, એટલે કે છે અહો દુર્ભાગ્યમ તેષામ. આની પાછળ એ જ કહે છે કે એનું દુર્ભાગ્ય તો જુઓ કે મનુષ્ય જન્મ મળ્યો છે, ઉત્તમ વસ્તુ પ્રાપ્ત કરી શકે એમ છે, પણ છતાં અસુર ભાવ એટલે દર્પ, દંભ, ક્રોધ, પ્રારુષ્ય એ જેના જીવનમાં વણાઈ ગયા છે કે જેથી એને ક્યારેય પરમાત્મામાં એનું શરણ લેવાની તો એને ઈચ્છા જ નથી થતી. ખરેખર એનું ખૂબ દુર્ભાગ્ય છે. તો ભગવાન બધા એવા છે તો કે નાના, એટલે કહે છે કે કેસામ તરહી તન નિષ્ઠા શું કરાય તે. તમે કીધું આ લોકો તો અસુર ભાવને આશ્રિત છે, માટે એ લોકો તમારું શરણ નથી લેતા, પણ કોઈક તો એવા હશે ને કે જે તમારું શરણ લેશે. તો કે હા ભગવાન કે એવા પણ છે લોકો કે જે મારું શરણ લે છે. એ કોણ છે? આજે દુષ્કૃતિના, જે દુષ્કૃતિ છે એ મારું શરણ લઈ શકતા નથી, કારણ કે એ માયાથી એનો વિવેક હણાઈ ગયો છે અને એમ લીધે મૂઢ બની ગયા છે. એ નરાધમ છે, અને એટલે જ અસુર અને રાક્ષસ જેવી જ એમનું વર્તન થાય છે. અને પછી તો એ આગળ એ જ પ્રકાર જવાના છે. પણ જે સુકૃતિના છે એ લોકોના માટે હું સરળતાથી એમનું શરણ બની શકું છું. એ વાત આપણને 16મા શ્લોકમાં કહે છે. અને એ પણ એમના પુણ્યકર્મ, સુકૃત કર્મની તારતમ્યને આધારે 4 પ્રકારના સુકૃતિના છે, એ પણ ભગવાન આપણને કહે છે. તો આપણે 16મો શ્લોક વાંચીશું. ચતુર્વિધા ભજન્તે મામ, ચતુર્વિધા ભજન્તે મામ, જના સુકૃતિનો જુન, જના સુકૃતિનો જુન, આતો જિજ્ઞાસુરર્થાથી, આતો જિજ્ઞાસુરર્થાથી, નાની ચ ભરતર્ષભ, નાની ચ ભરતર્ષભ. હે અર્જુન, જે પુણ્યકર્મ છે, જેના જીવનમાં વિવેક છે, પણ પુણ્યકર્મનું તારતમ્ય હોય છે, પણ જેના જીવનમાં ખરેખર વિવેક જાગૃત થયું છે, એવા ચતુર્વિધા, હે અર્જુન, 4 પ્રકારના મામ ભજન્તે જનાહ, 4 પ્રકારના લોકો મને ભજે છે, મને સેવે છે. ભજતે એટલે ભજ સેવાયામ, સેવા કરવી, પ્રીતિપૂર્વક, પ્રેમપૂર્વક મારી સેવા કરે છે, મારું શરણ લે છે. એવા 4 પ્રકારના લોકો છે. પણ એકમાંથી કયા છે? હે ભરતર્ષભ, આર્તઃ, જિજ્ઞાસુ,
અર્થાથી અને અર્થાથી નાની ચ. આ 4 પ્રકારના છે. એક અર્થ છે, જેને મુશ્કેલી પડે ત્યારે બીજું કોઈ યાદ નથી આવતું. મુશ્કેલી પડે ત્યારે ભગવાન યાદ આવે છે. એ સારું છે. એટલે અર્થ એના પુણ્ય એટલા ઓછા છે કે ફક્ત મુશ્કેલીમાં જ ભગવાનને યાદ કરે છે. બીજો છે, આમ તો અહીંયા ભગવાને જિજ્ઞાસુ કીધું, પછી અર્થાથી. એટલે પેલા અર્થ છે, પછી બીજું આપણે ગોઠવીએ તો અર્થાથી. એ અર્થ પોતાને કંઈક પ્રાપ્ત કરવું છે એટલા માટે ભગવાન યાદ કરે છે. કંઈ પણ મેળવવું હોય તો ભગવાનને સાથે રાખે. ભગવાનનો વેપાર કરીશું તમારો આટલો ભાગ, એમ કે અર્થાથી. અને ઘણા બધા સુંદર દ્રષ્ટાંત મધુસૂદનજી મહારાજે પુરાણમાંથી આપ્યા છે, આપણે જોઈશું. અર્થાથી જિજ્ઞાસુ. પછી ત્રીજો છે જિજ્ઞાસુ, જેના પુણ્યકર્મ વધારે જાગૃત થયા છે, જેને સત્સંગ કરવાનું મન થાય છે, જેને પરમાત્માને જાણવાની ઈચ્છા થાય છે, કે જે પરમાત્મા, જે આ તત્વ જ્યારે એક વખત એ પોતે અર્થાથી બન્યો અને એમ થાય છે કે મારા બધા કામ મારા ભગવાન પૂરા કરે છે. તે ભગવાન છે ક્યાં, ભગવાનનું સ્વરૂપ ક્યાં, શું છે એ જાણવાની જે જિજ્ઞાસા કરે છે ને કે જે જિજ્ઞાસુ. અને ચોથો કેવો છે, જેને પુણ્ય પરિપાક થઈ ગયો છે એવો જ્ઞાની. 4 પ્રકારના ભક્ત એ ભરતર્ષભ, એ ભરતવંશમાં શ્રેષ્ઠ એવા હે અર્જુન. મારા 4 ભક્તો છે, એના પુણ્યને આધારે 4 વિભાગ કર્યા, અને આ 4માં આર્ત, અર્થાથી, જિજ્ઞાસુ અને જ્ઞાની એ 4 ભક્ત છે. એની વિશેષ ચર્ચા આપણે આવતી વખતે કરીએ છીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.